ભાવનગર શહેરના સિત્સર ખાતે 25 વારિયા વિસ્તારમાં પોલીસ દ્વારા યુવાનને માર માર્યો હોવાના કરાયા આક્ષેપ। સિત્સર ગામના 25 વારિયા વિસ્તારમાં પોલીસ દ્વારા યુવાનને માર માર્યો હોવાના કરાયા આક્ષેપ। પોલીસ 25 વારિયા વિસ્તારમાં કોઈ કાર્યવાહી કરવા આવી તે સમયે યુવાનોને માર માર્યો હોવાના આક્ષેપ કરાયા। ટ્યુશનમાંથી ઘર તરફ આવતા તેમજ દૂધ લેવા ગયેલા અને અન્ય એક યુવાન મળી 3ને માર માર્યો હોવાનું જણાવ્યું। ઈજાગ્રસ્તોની સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા। બનાવને ઈજાગ્રસ્તના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। ઘટના અંગે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। ન્યૂઝ 9 ગુજરાતી સાથે અલ્પેશ ડાભી, ભાવનગર। બેલીમ સાહિલ ઇસ્માઇલભાઈ, હું દૂધ લેવા જતો હતો ઘરેથી અને રસ્તામાં ત્યાં કાંઈક માથાકૂટ થઈ હતી ને પોલીસવાળાએ મને માર્યો રસ્તામાં। હું દૂધ લેવા જતો હતો, ત્યાં માથાકૂટ થઈ હતી અને હું ત્યાં દુકાને દૂધ લઈને ઘરે દૂધ દેવા જતો હતો। હજી આટલી વારમાં મને બધા પોલીસવાળા મારવા મળ્યા। એ ટોટલ 10-15 જણા હતા, પણ 4 જણા મને મારવામાં હતા। મારવાનું કારણ એ ત્યાં માથાકૂટ થઈ હતી ને પોલીસવાળા બધા આવ્યા હતા અને હું દૂધ લેવા જતો હતો ઘરેથી। હજી હું કામેથી આવ્યો છું, મજૂર માણસ છું, હું કલર કામ કરું છું અને હું કામેથી હજી આવ્યો દૂધ લેવા જતો હતો। મમ્મી કે દૂધ લઈ આવો, દૂધ લેવા જતો હતો તો રસ્તામાં જ તે મને 4 જણા એ મારવા મળ્યા। અમારે પૂરેપૂરી ફરિયાદી લેવાની છે, કેમ કે નિર્દોષ માણસને મારવું આ રીતે કઈ પોલીસવાળાને પૂછપરછ તો મને કરવી પડે ને સાહેબ।